ડુમસનો દરિયા કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને સાથે ટામેટાના ભજીયા તો ચેરી ઓન ધ કેક જેવી બાબત છે. ત્યારે ડુમસના પ્રખ્યાત લંગર વિસ્તારમાં લોકો ભજીયાની મજા તો માણવા આવે છે, પરંતુ સામે જ કાકા ટી હાઉસમાં ચાની ટપરી ઉપર વિજયભાઈને હાથમાં માઇક લઈને જૂના ગીતો ગાતા ગાતા ચા બનાવતા જોઈને આશ્ચર્યચકિત પણ થઈ જાય છે. પ્રોફેશનલ સિંગરની જેમ તેઓ સૂર, લય અને તાલ ચૂક્યા વગર ગાતા જાય છે અને તેની સાથે સાથે તેઓ ચા બનાવીને પીરસતા પણ જાય છે. કેવો છે તેમનો શોખ, આવો જાણીએ તેમની જ પાસે. વિજયભાઈ છે, મારી ઉંમર 60 છે. એ મેં સંગીત એટલા માટે ચાલુ કરેલું છે કે કોરોનાથી મેં ચાલુ કર્યું છે. કોરોનામાં લોકો બધા ઉદાસ રહેતા હતા, પછી મને તો શોખ હતો જ ગાવાનું, ગુનગુનાવાનું. પછી લોકો મને કહેતા હતા કે કાકા તમારો અવાજ બહુ મસ્ત છે, તમે ગાયા કરો. પછી મેં માઇક સ્પીકર લાવ્યો અને પછી સંગીત ચાલુ કર્યું તો બધાને ગમે મને લાગે. પછી પબ્લિક વધવા લાગી. ચા પ્રેમી સુરતીઓને તમે કટિંગ ચાથી લઈને લાખો રૂપિયા પ્રતિ કિલોએ મળતી ચાની મજા માણતા તો સાંભળ્યા હશે, પરંતુ સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી ચાની ટપરી પર કટિંગ ચાની મજા માણવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ ચાને ટપરીના 60 વર્ષના વિજયભાઈ ચલાવે છે. ગાવાનો શોખ છે, એટલે મેં સંગીત કાંઈ શીખેલો નહીં મળે કશે. એ મારામાં ટેલેન્ટ. તેમની ચા મધુર તો છે જ, પરંતુ તેના કરતાં પણ વધારે મધુર તેમનો અવાજ છે, જેથી કહી શકાય કે લોકો તેમના મીઠા અવાજને સાંભળવા માટે ખાસ અહીં આવે છે. વિજયભાઈને બાળપણથી જ ગાવાનો શોખ હતો, પરંતુ પરિસ્થિતિને કારણે તેમણે કોઈ ટ્રેનિંગ લીધી નહોતી. છેલ્લા 18-20 વર્ષથી તેઓ અહીંયા ચાની લારી ચલાવી રહ્યા છે. તેઓ પહેલાં વગર માઇકથી જ ગાતા હતા. ત્યારે તેમના ગ્રાહકોએ જ તેમને માર્ગદર્શન આપ્યું કે કાકા તમારો અવાજ સરસ છે, તો તમે માઇકમાં ગાવાનું શરૂ કરો. જોકે ત્યારબાદ કોરોના આવી જતા તેમણે કોઈ નિર્ણય કર્યો ન હતો અને વિચાર માંડી વાળ્યો હતો. અમદાવાદથી આવે, રાજકોટથી આવે, આજુબાજુના બધા જ આવે, સ્પેશિયલ ચાય પીવા આવે, ગાયન સાંભળવા આવે. કોરોનામાં લોકોના માયુસ ચહેરા જોઈને તેમણે સ્પીકર અને માઇક વસાવ્યા અને આજે જૂના ગીતો ગાય છે. મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ઠિકાના, मुझे चलते जाना है, बस चलते जाना. मर जाते